તો આ તરફ વાત કરીએ આપણે દાહોદની, તો દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલી શ્રી રણછોડરાયના મંદિરેથી સવારે 8:30 વાગે ભગવાન શ્રી જગન્નાથની 19મી રથયાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયા, દાહોદ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલા શ્રી ભગવાન જગન્નાથજીની આરતી પહેલા સાંસદ જશવંતસિંહ અને ડીએસપી અને પછી આ તમામ મહાનુભાવોએ આરતી કરી અને ત્યારબાદ આરતી કરી અને ભગવાનની રથયાત્રાને આગળ વધારવા માટે પહિંદ વિધિ જસવંતસિંહ તેમજ તમામ મહાનુભાવોએ કરી હતી। जय जगन्नाथ। आज भगवान जगन्नाथजी दाहोद में समग्र दाहोद में भ्रमण करा त्यारे भगवान जगन्नाथजी ने आज आप प्रार्थना करिए आ दिवस तमाम लोगों माटे सुखमय आनंदमय निवड़े। भगवान जगन्नाथजी ने भगवान आशीर्वाद समग्र दाहोद जिला पर पण अविरत बने। आ यात्रा में हमारी साथ सांसद श्री अमरा धारासभ्य श्री महेंद्रभाई भाभोर साहेब, अमरा पूर्व प्रमुख श्री पर्वतभाई અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ સમગ્ર સંગઠન સમગ્ર જિલ્લાની ટીમ પણ આજે ભગવાન જગન્નાથની યાત્રામાં ત્યારે સમગ્ર દાહોદ શહેરના દાહોદ ગ્રામ્ય લોકો પણ ભગવાન જગન્નાથ દર્શન કરવા મળે દાહોદભરમાં ઉમટી પડ્યા છે। ત્યારે આ આનંદનો તહેવાર છે। આ સનાતન ધર્મને જાગૃત રાખવાનો, સનાતન ધર્મ જે છે એને લોકો